અંકલેશ્વરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સંપૂર્ણપણે સતર્ક બન્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે રથયાત્રાનો સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી કુશલ ઓઝા, એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીઆર ચાવડા સહિત મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સમગ્ર વ્યવસ્થાના ભાગરૂપે યોજાયેલી આ ફ્લેગ માર્ચ દરમિયાન રથયાત્રાના નિર્ધારિત રૂટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પોલીસની અપીલ: શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સહયોગ સાથે રથયાત્રામાં જોડાવા માટે અપીલ કરી છે. અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા સ્થિત શ્રી જગન્નાથ મંદિર ખાતેથી તારીખ 16 જુલાઈ અષાઢી બીજના અવસરે 24મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજના રોજ સવારે મંદિરના પ્રાંગણમાં ધાર્મિક વિધિ અનુસાર યજ્ઞ કરવામાં આવશે અને ત્યારબાદ ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે. આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણ, મોટાભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે. જગન્નાથને પોતાના ઘર આંગણે આવકારવા માટે ભક્તોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. રથયાત્રા દરમિયાન શ્રી જગન્નાથજી ટ્રસ્ટ સાથે વિવિધ ભજન મંડળીના સભ્યો, સંતો અને રાજકીય અગ્રણીઓ પણ જોડાશે. રથયાત્રામાં જોડાનારા તમામ શ્રદ્ધાળુઓ માટે પરંપરાગત રીતે જાંબુ, મગ અને ચોકલેટનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે.